પેલા કીધું તું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પેલ પે કરી છે, મેં નથી કરી. અને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે લે છે, જે બધી ખબર છે, પૂછી લેજો. ઓકે. તો ખરેખર મિત્રો શું સાચું છે આ પીએમ મોદી એટલે કે આપણો વડાપ્રધાન મોદી જ બોલી રહ્યા છે મિત્રો કે આ વિડીયો એઆઈથી બનાવ્યો છે. તો ચાલો તમને આખી પૂરી જાણકારી આપી દો. તો વિડીયોને તમે એન્ડ સુધી બન્યા રહેજો. નરેન્દ્ર મોદી મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર એટલે કે અને પ્રસારણની ચૂંટણી એટલે કે એની મિટિંગની અંદર એવું બોલી રહ્યા છે કે ઘણું બધું કે તારે જો તેવડ હોય તો આવી જા અને શરૂઆત તે કરી છે અને મોરો મારી દો ને ઘણું બધું બોલી રહ્યા છે મિત્રો. પીએમ મોદી આપણે કોઈનું નામ નથી લઈ રહ્યા, પણ અત્યારે આપણે આ સોશિયલ મીડિયા છે તો મિત્રો કોઈનું શું કાંઈ કહેવાય નહીં, કારણ કે કોઈ પણ વિડીયો વાયરલ થાય તો તેને લઈને કોઈ પણ ક્યાંયથી ક્યાંય એનું ચડાવીને હાકી નાખે છે. તો મિત્રો મને પણ આ વિડીયો જોતા એવું લાગે છે કે પીએમ મોદી સાહેબ મિત્રો આ જે ભાષણ કરી રહ્યા છે અને આ જે અમારી પાસે અવાજ આવી રહ્યો છે એ ઓરિજિનલ અવાજ નથી લાગતો, જેમ કે દેવાયત ખવડનો મિત્રો અવાજ હોય એવું લાગે છે. કારણ કે દેવાયત ખવડે પણ ઘણીવાર લાઈવ પ્રોગ્રામની અંદર આવ્યું, બધા અલગ અલગ એને વિરોધીઓને જવાબ આપેલા છે. તો એ વિડીયોની ક્લિપ લઈ અને આપણે આ પીએમ મોદી સાહેબને આ વિડીયો ઉપર રિલેટ કરી દીધી એવું લાગે છે. તમને મિત્રો શું ખરેખર લાગે છે કમેન્ટ બોક્સની અંદર બતાવજો, જેટલા પણ લોકો જોવો છો એ. કારણ કે પીએમ મોદી સાહેબ બહુ એટલે બહુ તે પણ સમજદાર લોકો, એ પણ સમજદાર છે, એટલે જડદાર તો મિત્રો આવી વાત તો કરશે જ નહીં. ખાસ કરીને તો મિત્રો આ લાઈવ પ્રોગ્રામમાં તો આવું બોલી જ ન શકે એ. અને હા, તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, અને ગોપાલભાઈ પીએમ મોદી સાહેબનો આખો તમે વિડીયો જોઈ લો હવે.